શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે સ્વચ્છ ઉર્જા સ્ત્રોત ગ્રીન હાઇડ્રોજન. સંપાદન અશરફ નથવાણી, પઠન કલ્પના શાહ. વિશ્વભરમાં ઉર્જાની માંગ સતત વધતી રહી છે. વિકાસ, ઔદ્યોગિકીકરણ અને વધતી વસ્તીને કારણે ઉર્જાનો વપરાશ પણ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધી ઉર્જાની જરૂરિયાત મુખ્યત્વે કોલસો, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ જેવા અશ્મિભૂત ઇંધણ દ્વારા પૂરી કરવામાં આવી છે. પરંતુ આ ઇંધણના વધુ પડતા ઉપયોગથી વાયુ પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન જેવી ગંભીર સમસ્યાઓ સર્જાઈ છે. તેથી સમગ્ર વિશ્વ હવે સ્વચ્છ અને ટકાઉ ઉર્જાના વિકલ્પો તરફ આગળ વધી રહ્યું છે. આ વિકલ્પોમાં ગ્રીન હાઇડ્રોજનનું નામ સૌથી વધુ ચર્ચામાં છે. હાઇડ્રોજન એ વિશ્વનું સૌથી હલકું અને સૌથી વધુ પ્રમાણમાં ઉપલબ્ધ તત્વ છે. જ્યારે સૂર્ય ઉર્જા, પવન ઉર્જા અથવા જળ વિદ્યુત જેવી નવીનીકરણીય ઉર્જાના ઉપયોગથી પાણીનું વિદ્યુત વિચ્છેદન કરીને હાઇડ્રોજન મેળવવામાં આવે છે, ત્યારે તેને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયામાં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થતું નથી. તેથી ગ્રીન હાઇડ્રોજનને સંપૂર્ણ સ્વચ્છ ઇંધણ તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીન હાઇડ્રોજનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેનો ઉપયોગ કર્યા પછી માત્ર પાણીની વરાળ ઉત્પન્ન થાય છે, એટલે કે તે પર્યાવરણને નુકસાન પહોંચાડતું નથી. આ કારણસર ભવિષ્યના ઇંધણ તરીકે સમગ્ર વિશ્વ તેની તરફ આશાભરી નજરે જોઈ રહ્યું છે. ભારત પણ આ ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશે સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે અનેક મહત્વપૂર્ણ પગલાં લીધા છે. ભારત પાસે સૂર્યપ્રકાશ અને પવન ઉર્જાના વિશાળ સ્ત્રોત ઉપલબ્ધ હોવાથી ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન માટે ઉજ્જવળ સંભાવનાઓ છે. આ દિશામાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકવામાં આવી રહી છે, જેથી ભારત ઉર્જાના ક્ષેત્રમાં આત્મનિર્ભર બની શકે. ગ્રીન હાઇડ્રોજન નો ઉપયોગ અનેક ક્ષેત્રોમાં થઈ શકે છે. સ્ટીલ, સિમેન્ટ, ખાતર અને રિફાઇનરી જેવા ભારે ઉદ્યોગોમાં તેનો ઉપયોગ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદરૂપ બની શકે છે. આ ઉપરાંત ટ્રક, બસ, રેલવે, જહાજ અને ભવિષ્યમાં હવાઈ પરિવહનમાં પણ ગ્રીન હાઇડ્રોજનનો ઉપયોગ વધવાની શક્યતાઓ છે. ભારત હાલમાં પોતાની ઉર્જાની જરૂરિયાત માટે મોટા પ્રમાણમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસની આયાત કરે છે. જો દેશમાં જ ગ્રીન હાઇડ્રોજનનું મોટા પાયે ઉત્પાદન થશે તો આયાત પરની નિર્ભરતા ઘટશે, વિદેશી હુંડિયામણની બચત થશે અને દેશની ઉર્જા સુરક્ષા વધુ મજબૂત બનશે. સાથે સાથે નવા ઉદ્યોગો વિકસશે અને રોજગારીની નવી તકો પણ ઊભી થશે. અલબત્ત ગ્રીન હાઇડ્રોજન સામે કેટલાક પડકારો પણ છે. હાલમાં તેનું ઉત્પાદન ખર્ચ વધુ છે અને તેના સંગ્રહ તથા પરિવહન માટે વિશેષ સુવિધાઓની જરૂર પડે છે. પરંતુ નવી ટેકનોલોજીના વિકાસ સાથે આ ખર્ચ ધીમે ધીમે ઘટી રહ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આગામી વર્ષોમાં ગ્રીન હાઇડ્રોજન સામાન્ય લોકો માટે પણ વધુ સુલભ બનશે. ગુજરાત જેવા રાજ્ય માટે ગ્રીન હાઇડ્રોજન વિશેષ મહત્વ ધરાવે છે. રાજ્યમાં સૂર્ય અને પવન ઉર્જાની વિપુલ ઉપલબ્ધતા, લાંબો દરિયા કિનારો અને વિકસિત ઔદ્યોગિક માળખું હોવાથી ગુજરાત ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન અને નિકાસનું મહત્વનું કેન્દ્ર બની શકે છે. આ દિશામાં અનેક મહત્વાકાંક્ષી યોજનાઓ પર કામ પણ શરૂ થઈ ચૂક્યું છે. આબોહવા પરિવર્તનની ગંભીર સમસ્યાનો સામનો કરવા માટે સ્વચ્છ ઉર્જાનો સ્વીકાર એ સમયની માંગ બની ગયો છે. ગ્રીન હાઇડ્રોજન માત્ર એક નવું ઇંધણ નથી, પરંતુ હરિત અર્થવ્યવસ્થા, સ્વચ્છ પર્યાવરણ અને આત્મનિર્ભર ભારત તરફનું મહત્વપૂર્ણ પગલું છે. કચ્છના ખાવડા ખાતે આવેલો રિન્યુએબલ એનર્જી અને ગ્રીન હાઇડ્રોજન પ્રોજેક્ટ એ દુનિયાનો સૌથી મોટો હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક છે, જે 30 ગીગાવોટ સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરશે. અહીં અદાણી ગ્રુપ દ્વારા દેશનો સૌથી પહેલો 5 મેગાવોટનો ઓફ ગ્રીડ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ પણ શરૂ કરવામાં આવ્યો છે. ગ્રીન હાઇડ્રોજન ભવિષ્યની ઉર્જા ક્રાંતિનો આધાર સ્તંભ બની શકે છે. સરકાર, ઉદ્યોગો, વૈજ્ઞાનિકો અને સામાન્ય નાગરિકો સૌના સંયુક્ત પ્રયાસોથી ભારત આ ક્ષેત્રમાં વિશ્વનું અગ્રણી સ્થાન મેળવી શકે છે. શ્રોતા મિત્રો, હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. વિષય હતો સ્વચ્છ ઉર્જા સ્ત્રોત ગ્રીન હાઇડ્રોજન. સંપાદન અશરફ નથવાણી, પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ.